નવસારી નગરપાલિકાના સમયની અંદર બનાવવામાં આવેલા પાર્કિંગોનો હવે સદુપયોગ થશે, કારણ કે પે એન્ડ પાર્ક નવસારી નગરપાલિકાના વખતથી ફાળવી દેવામાં આવેલા પ્લોટની અંદર તૈયાર કરવામાં આવ્યા હતા, પણ આજ સુધી એમાં કોઈ પણ અમલીકરણ કરવામાં આવ્યું ન હતું। હવે નવસારી મહાનગરપાલિકા દ્વારા પે એન્ડ પાર્કની અંદર પૈસા વસૂલવાની શરૂઆત કરી દેવામાં આવી છે, જેની અંદર ટાટા હોલની બાજુમાં આવેલો પાર્ક ત્યાં બોર્ડ લાગી અને વ્યક્તિની પણ નિમણૂક કરવામાં આવી અને ત્યાં ચલણ ફાટવાની શરૂઆત કરી દેવામાં આવી છે। જોકે અશોકા ટાવરની બાજુમાં આવેલા પે એન્ડ પાર્કની અંદર હજુ કોઈ વ્યવસ્થા શરૂ કરવામાં આવી નથી, પણ ત્યાં પણ બોર્ડ તો લગાવી દેવામાં આવ્યું છે। હવે જે પ્રમાણે પૈસા વસૂલ કરવામાં આવશે એની અંદર 0 થી 6 કલાક સુધી ટુ વ્હીલર માટે 20 રૂપિયા, રિક્ષા માટે 30 રૂપિયા, ફોર વ્હીલ માટે 40 રૂપિયા, મિની બસ માટે 50 રૂપિયા અને બસ માટે 60 રૂપિયા ઉઘરાવવામાં આવશે। અને એ જ પ્રમાણે માસિક 600, 1200, 1800, 2200 અને 4000 એટલે અત્યાર સુધી જે ખાનગી બસો ત્યાં પાર્ક થતી હતી, હવે પાર્ક કરવાના પૈસા મહાનગરપાલિકા ઉઘરાવશે।